નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ડાભેલ ગામે ગૌ હત્યા બાદ થયેલા હુમલામાં દીપક રાઠોડ નામના યુવાનનું મોત થતાં પંથકમાં શોક અને ગુસ્સો વ્યાપ્યો છે। આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા મૃતકના પરિવારને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા। તેમને શોકાતુર પરિવારને ધૈર્ય રાખે તેવી પ્રાર્થના સાથે વ્યક્તિગત રીતે 51,000 રૂપિયાનું આર્થિક સહાય રૂપે એક ચેક આપ્યો હતો। મીડિયા સાથે વાતચીત દરમિયાન ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આ કેસ જઘન્ય છે અને આરોપીઓને કડક સજા મળવી જોઈએ, તે માટે કાર્યવાહી ઝડપથી થવી જોઈએ। તેમણે સરકાર અને તંત્રને આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી વહેલા ન્યાય મળે તે માટે પગલાં લેવાની માંગ કરી છે। સાથે જ તટસ્થ તપાસ દ્વારા હળપતિ અને આદિવાસી સમાજ પર થયેલા આ અત્યાચારથી ગંભીરતાથી લેવાની અપીલ પણ કરી છે। ગામ અને વિસ્તારમાં હાલ પણ ઘટનાને લઈને ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। થોડા દિવસ પહેલા અમારા સમાજના દીપકભાઈ હળપતિ જેઓએ ગાયનું કતલ કરવાની ના પાડતા અહીંના કેટલાક ઈસમો જેઓ માથા ભારે છે, શોકત ડમુ કરીને એમના પરિવારે અમારે ત્યાં કામ કરવા કેમ નથી આવતો, કેમ કામ નથી કરતો એમ કરીને એને રસ્તામાં આતરીને ખૂબ માર મારવામાં આવ્યો। કુવાડાથી, પથ્થરથી, મોડક પદાર્થોથી અને એને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને 3 દિવસની સારવાર બાદ એનું મૃત્યુ થયું છે। ત્યારે એમના પરિવારને એમના પર આવી પડેલા દુઃખમાં સાંત્વના પાઠવવા માટે અને એમની આત્માને પ્રકૃતિ શાંતિ આપે એ પ્રાર્થના માટે અહીંયા અમે ઉપસ્થિત થયા છે। અમે જોયું છે કે અહીંયા ગૌરક્ષાના નામે મોટી મોટી વાતો થાય છે, ગૌ હત્યાઓ અહીંયા ખુલ્લેઆમ ચાલે છે। અનેકવાર આ ગામના લોકોએ ફરિયાદો કરી છે। ત્યારે આવું ગૌરક્ષકો અને જે સરકાર એમને પણ અમે કહીએ છીએ કે જે પણ ગાયોની કતલ કરતા હશે એવા લોકોને એમણે અટકાવવું જોઈએ અને જે પણ અમારા યુવાન પર જેમણે હુમલો કરીને અમારા યુવાનને મોતને ઘાટ ઉતાર્યો છે એમના પર કડકમાં કડક કાર્યવાહી કરીને એમના પર જે પણ લોકો એમાં દોષી છે એમને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરીને એમને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સજા ફરમાવવામાં આવે અને દાખલો બેસાડવામાં આવે એવી અમારી માગણી છે। અવારનવાર આ વિસ્તારોમાં આ પ્રકારના બનાવો બને છે। કેટલાક જમીનદારો, કેટલાક આ પ્રકારના માથાભારે તત્વો આ પ્રકારના અમારા ગરીબ લોકોને રંજાડે છે, હેરાન કરે છે, પરેશાન કરે છે। ત્યારે અમે સાખી નથી લેવાના। અમે અમારા યુવાન દીકરાને ખોયો છે, અમે નાના બાળકોના એમના પિતાને ખોયો છે। ત્યારે એક પતિને ખોનારી બેનના અમે આંસુ જોયા છે। ત્યારે અમને ખૂબ જ દુઃખ થયું છે। આજે અમે આવીને એમને અમારાથી બનતી મદદ પણ અમે કરી છે અને એમને ખાતરી આપી છે અમે આખો સમાજ તમારી સાથે છે। અમે જ્યારે પણ એ બેન સાથે હવે પછી કોઈ પણ જાતની હેરાનગતિ, પરેશાન ગતિ થશે અમે હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈશું અને સાથે સાથે એમને જે સરકારના ધારાધોરણ મુજબ જે કંઈ સહાય મળવા પાત્ર હતી એ બાબતને લઈને આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી થઈ। હમણાં જ મેં નવસારી જિલ્લાના મદદનીશ આદિજાતિ કમિશનર સાથે વાત કરી અને કીધું છે હમણાં તાત્કાલિક ધોરણે અહીંયા સમાજ કલ્યાણ અધિકારીને મોકલો, એમની તમામ પ્રોસેસ કરાવો, કાર્યવાહી કરો અને સત્વરે એમને ગાઈડલાઈન મુજબ સહાય મળે એની પણ અમે માંગણી કરી છે। ત્યારે ટૂંક સમયમાં એ પ્રોસેસ પણ થવાની છે। ત્યારે જે પ્રકારે ગરીબ, વંચિત, આદિવાસી, દલિતો પર જે પ્રકારે હુમલા થાય છે એ નિંદાને પાત્ર છે। સરકારને કહેવા માંગીએ છીએ ગંભીરતા લઈ અને જે પણ આવી ઘટનાઓ ઘટે છે એમના પર કડક હાથે કાર્યવાહી કરવામાં આવે એ જ અમારી માંગણી છે। આ દુઃખદ પ્રસંગ છે, ક્યાં ઉભા રહીને કેવું નિવેદન આપવાનું એ કદાચ એ ભાઈને ખબર નહીં હશે। કોઈ પણ દુઃખના પ્રસંગે કોઈ દુઃખની અર્થીની સામે ઉભા રહીને રાજનીતિ ચમકાવવાની વાત કરવી એ ખૂબ જ નિમ્ન કક્ષાની બાબત છે। ત્યારે આજે અમે અહીંયા આવ્યા છે ત્યારે અમે કોઈને પૂછતા નથી કે અહીંના સાંસદ આવ્યા છે કે નહીં, અહીંના આદિજાતિ મંત્રી આવ્યા છે કે નહીં, અમે એવી કોઈને પૂછતા નથી। અમારી ફરજ છે। અમે તે દિવસે પણ અમારા પંકજભાઈ લોકોને કીધું હતું કે આપણા દીપકભાઈને સાંજે માર માર્યા છે। અમારી આખી ટીમ એમની સાથે દવાખાનામાં હતી, એમની સારવાર અમારા ટીમે કરાવી હતી, એમનું ડ્રેસિંગ, પાટાપિંડી, એમનું એક્સરે અમારા મયુરભાઈ ત્યાં ઉપસ્થિત હતા ને એમણે કરાવી। જે દિવસે મરણ પામ્યા એ દિવસે પીએમ થયું ત્યાં સુધી અમારી આખી ટીમ એ દીપકભાઈના પરિવાર સાથે હતી, પણ મારી ઉપસ્થિતિ નહોતી કેમ કે હું અરવલ્લી જિલ્લામાં હતો। એટલે એમણે આને રાજકીય સ્વરૂપ આપવાની કોશિશ કરી। આજે અમે આવ્યા, અમારાથી બનતી મદદ અમે કરી છે અને અમે પૂરી ખાતરી આપીએ છીએ અમે પરિવાર સાથે છે। અગર આવનારા દિવસોમાં પરિવાર સાથે કંઈ પણ થશે તો અમે અમારા લેવલે જ્યાં પણ રજૂઆતો કરવાની હશે, લડવાનું હશે, અમે ત્યાં લડી લઈશું।